નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે વોન્ટ ઓફ અવયવ વિશે વાત કરી હતી. આજે આપણે વોન્ટ ઓફ અવયવને લગતા અને સુયોજન અંશ અને વિયોજન અંશને લગતા કેટલાક એનસીઆરટી બુક્સના ઉદાહરણો છે તે શીખશું અને ત્યારબાદ કેટલાક બીજા એક્ઝામ્પલો છે એ પણ આપણે જોઈશું. તો શરૂ કરીએ. તો એક્ઝામ્પલ છે 25 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ એટલે કે C6H5COOS નું ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે. તો બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો એસિડનું કેટલા ટકા વિયોજન થયેલું હશે? તો આપણે એસિડનું વિયોજન એ ટકામાં ગણતરી કરવાની છે, એટલે કે સૌપ્રથમ આપણે વિયોજન અંશ ગણવો પડે, ત્યારે આપણે એને 100 વડે ગુણી અને ટકામાં કન્વર્ટ કરીશું. તો આપણે શરૂ કરીએ એક્ઝામ્પલ. તો સૌપ્રથમ જે આપણને આપેલું છે બરાબર એમનો આખું માહિતી લખી લઈએ. સૌપ્રથમ તો આપણને આપ્યું છે કે 25 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઓગાળેલો છે, એટલે કે દ્રાવકનું વજન અને દ્રાવ્યનું વજન અહીંયા આપણને આપી દીધેલું છે. સ્વાભાવિક છે 25 ગ્રામ બેન્ઝીન છે એટલે તે દ્રાવક છે, 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ જે દ્રાવ્ય છે. તો આપણે દ્રાવક માટે કહીશું W1. તો એમનું વજન આપણને આપી દીધેલું છે 25 ગ્રામ. ત્યારબાદ દ્રાવ્યનું વજન W2 એ આપી દીધેલું છે આપણને 2 ગ્રામ. અને ઠાર બિંદુમાં અવનયન આપી દીધું છે, ઠાર બિંદુમાં થતું અવનયન જે આપ્યું છે 1.62 કેલ્વિન, એટલે કે ડેલ્ટા TF 1.62 કેલ્વિન આપેલું છે. અને બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક આપી દીધેલો છે, એટલે કે KF એ આપી દીધો છે 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. જો એસિડનું દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય એટલે કે N ની કિંમત આપી દીધી છે, N બરાબર છે 2. અહીંયા બેન્ઝોઇક એસિડ છે એમનું સુયોજન થાય છે, એટલે કે બેન્ઝીનની અંદર તે દ્વિઅણુ રૂપે અસ્તિત્વ ધરાવતો હોય છે, એટલે કે આવી રીતના તે એમનું સુયોજન થતું હોય છે. જેવી રીતના આપણે એસિટિક એસિડ માટે વાત કરી હતી એવી જ રીતે તો અહીં સાથે અહીંયા તો આવી રીતના 2 અંતરાના 2 હાઇડ્રોજન બંધ બની અને આવી રીતના દ્વિઅણુ રૂપે 2 અણુઓનું સુયોજન થાય છે, એવી વાત આપણને અહીંયા કરેલી છે. એટલે કે N બરાબર આપણને કિંમત આપી દીધી છે 2. તો એસિડનું વિયોજન આપણે ગણવાનું છે, એટલે કે X ની ગણતરી આપણે કરવાની છે. X બરાબર વિયોજન અંશ. તો જો આપણે વિયોજન અંશ ગણવો હોય તો એના માટેનું સૂત્ર આપણી આગળ હતું. તો વિયોજન અંશ ગણવા માટેનું આપણે આગળ સૂત્ર હતું કે X બરાબર 1 - I n/n - 1. એટલે કે આપણી આગળ 2 કિંમત હોવી જોઈએ, વોન્ટ ઓફ અવયવ I અને n. જો આ બંને કિંમતો આપણી આગળ હોય તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકી અને આપણે સુયોજન અંશ ગણી શકીએ છીએ. તો n ની કિંમત આપણને આપી દીધેલી છે કે દ્વિઅણુ રૂપે એ અસ્તિત્વ ધરાવે છે, એનું સુયોજન થાય છે. તો n ની કિંમત આપણને મળી ગયેલ છે. તો આપણે વોન્ટ ઓફ અવયવ I ની ગણતરી કરવી પડે. તો વોન્ટ ઓફ અવયવ I ગણવા માટેનું આપણે આગળ સૂત્ર હતું કે I બરાબર સૈદ્ધાંતિક મોલર દળ છેદમાં પ્રાયોગિક મોલર દળ. તો સૈદ્ધાંતિક મોલર દળ આપણે ગણતરી કરી શકીએ છીએ. જેમ કે આપણે મીઠાનું સૈદ્ધાંતિક મોલર દળ ગણવું હોય તો આપણે ગણીએ કે Na વત્તા Cl. Na ની કિંમત આપણે પરમાણુ દળ 23 અને Cl નું 35.5 એવી રીતે આપણે ગણતરી કરી અને મીઠા માટે મોલર દળ ગણી શકતા હોઈએ છીએ. તો એવી જ રીતે આપણે બેન્ઝીન માટે બેન્ઝોઇક એસિડ માટે C6H5COOH માટે સૈદ્ધાંતિક મોલર દળ ગણવું પડે અને પ્રાયોગિક મોલર દળ છે જે આપણને અહીંયા કિંમતો આપેલી છે ઠાર બિંદુ અવનયન પરથી, તો આપણે એ ગણવું પડે. તો આપણે ઠાર બિંદુ અવનયન પરથી પ્રાયોગિક મોલર દળ ગણવું પડશે અને સૈદ્ધાંતિક મોલર દળ ગણવું પડશે. આ બંનેની કિંમત આપણે આ સૂત્રમાં મૂકશું એટલે વોન્ટ ઓફ અવયવ I પ્રાપ્ત થશે અને I ની કિંમત આ સૂત્રમાં મૂકતા સુયોજન અંશ પ્રાપ્ત થશે અને એને 100 વડે ગુણવાથી તે ટકામાં કન્વર્ટ થશે. તો આવી રીતે આપણો જવાબ આપણને પ્રાપ્ત થશે. તો આપણી સૌપ્રથમ રિક્વાયરમેન્ટ છે સૈદ્ધાંતિક મોલર દળ અને પ્રાયોગિક મોલર દળ. જો આ બંને કિંમતો આપણી આગળ હશે
તો આપણે વોન્ટ ઓફ અવયવ આઈ ગણી શકશું અને ત્યારબાદ આ વોન્ટ ઓફ અવયવની કિંમત આ સૂત્રમાં મૂકી અને આપણે એક્સની ગણતરી કરી શકશું. તો આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જરૂરિયાત હતી સૈદ્ધાંતિક મોલર દળની. તો અણુસૂત્ર આપણી આગળ હતું જે C6H5COOH. તો કાર્બનની સંખ્યા ટોટલ છે 6 અને અહીંયા એક થઈને 7 એટલે કે 7 ગુણ્યા કાર્બન વત્તા હાઇડ્રોજનની સંખ્યા છે 5 અને આ એક 6 ગુણ્યા હાઇડ્રોજન વત્તા આ કાર્બનની ગણતરી થઈ ગઈ છે 2 ઓક્સિજન બાકી એટલે 2 ગુણ્યા ઓક્સિજન. 7 ગુણ્યા કાર્બનનું મોલર દળ આપણી આગળ હતું ખબર છે 12 છે. 6 ગુણ્યા હાઇડ્રોજનની મોલર દળ 1, 2 ગુણ્યા ઓક્સિજનનું મોલર દળ 16. તો 12 સત્તા 84, 6 એકા 6, 16 દૂને 32. આ બધાનો સરવાળો કરવાથી આપણને સૈદ્ધાંતિક મોલર દળ પ્રાપ્ત થશે 84 વત્તા 6 વત્તા 32 122 ગ્રામ પ્રતિ મોલ. તો સૈદ્ધાંતિક મોલર દળ પ્રાપ્ત થઈ ગયું. હવે પ્રાયોગિક મોલર દળ મેળવીએ. તો પ્રાયોગિક મોલર દળ ગણતરી કરવી હોય તો આપણે દરેક જે પ્રાયોગિક કિંમતો આપેલી છે પ્રયોગ કરેલી એમનો આપણે ઉપયોગ કરવો પડશે. તો આપણે આગળ સૂત્ર હતું કે ઠાર બિંદુ અવનયન માટેનું કે ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. તો જો આપણે આ M2 ને કરતા બનાવી દઈએ તો M2 અહીંયા જશે એટલે ડેલ્ટા TF એમના સ્થાને આવશે. તો તેથી સૂત્ર બનશે M2 બરાબર KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1. આ દરેકની કિંમત મૂકતા આપણને પ્રાયોગિક મોલર દળ M2 પ્રાપ્ત થશે. KF ની કિંમત આપણને આપેલી હતી 4.9 ગુણ્યા W2 દ્રાવ્યનું વજન આપ્યું હતું 2 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TF કિંમત આપેલી હતી 1.62 કેલ્વિન અને એને ગુણ્યા W1 કહેતા દ્રાવકનું વજન હતું 25 ગ્રામ. તો તેથી M2 બરાબર થશે 4.9 ગુણ્યા 2 ગુણ્યા 1000 ભાગ્યા 1.62 ભાગ્યા 25 241.97 ગ્રામ પ્રતિ મોલ. તો આપણને અહીંયા પ્રાયોગિક આણ્વિક દળ પ્રાપ્ત થયું છે, અહીંયા સૈદ્ધાંતિક આણ્વિક દળ પ્રાપ્ત થઈ ગયું. આ બંનેની કિંમત આપણે વોન્ટ ઓફ અવયવના સૂત્રમાં મૂકી અને વોન્ટ ઓફ અવયવ ગણીએ તો આપણે આગળ સૂત્ર હતું કે I બરાબર સૈદ્ધાંતિક મોલર દળ છેદમાં પ્રાયોગિક મોલર દળ. તેથી I બરાબર થશે સૈદ્ધાંતિક મોલર દળ આપણને પ્રાપ્ત થયું 122, પ્રાયોગિક મોલર દળ મળ્યું છે 241.97. તો તેથી I બરાબર થશે બંનેનો ભાગાકાર 122 ભાગ્યા 241.97 0.504. I નો કોઈ એકમ નથી મિત્રો, કેમ કે અંશમાં પણ મોલર દળ છે અને છેદમાં પણ મોલર દળ છે, એટલે બંનેની સરખા હોવાથી I નો કોઈ એકમ નથી, એકમ રહિત છે. તો વોન્ટ ઓફ અવયવ I પ્રાપ્ત થઈ ગયો. હવે આપણે સુયોજન અંશ મેળવી લઈએ. તો સુયોજન અંશ x બરાબર આપણી આગળ સૂત્ર હતું કે 1 - I n છેદમાં n - 1. તો આ સૂત્રમાં કિંમત મૂકતા આપણને x ની કિંમત પ્રાપ્ત થશે. તો તેથી x બરાબર થશે 1 - I ની કિંમત હતી 0.504 ગુણ્યા n ની કિંમત હતી 2. દ્વિઅણુ રૂપે સુયોજન આપ્યું હતું આપણને 2/2 - 1. તો તેથી x બરાબર થશે 1 -
0.504 એટલે કે 0.496 એને ગુણ્યા 2 માંથી 1 જાય તો 1, 2 ભાગ્યા 1 એટલે 2. તો તેથી x ની કિંમત આપણને પ્રાપ્ત થઈ આ બંનેના ગુણાકાર જેટલી 0.496 ગુણ્યા 2 0.992. તો આપણને સુયોજન અંશ મળ્યો છે. ટકામાં ફેરવતા તો જે આપણને સુયોજન અંશ પ્રાપ્ત થયો એમને 100% વડે ગુણતા એ આપણને ટકામાં કન્વર્ટ થઈ જશે. એટલે આને 100 વડે ગુણતા થશે 99.2%. તો આમ બેન્ઝીનની અંદર બેન્ઝોઇક એસિડનું સુયોજન છે 99.2% થયેલું હશે. તો મિત્રો આ પદ્ધતિ આપણે જે એક્ઝામ એનસીઆરટીની બુક્સમાં જે એક્ઝામ્પલ આપેલો છે એના કરતાં થોડો અલગ છે, સરળ પદ્ધતિ છે. એટલે વ્યવસ્થિત સમજજો. અને આના જેવા બીજા એક્ઝામ્પલ છે એ પણ હું તમને પ્રેક્ટિસ માટે આપીશ, એ પણ તમારે જાતે કરવાના છે. તો આની પછીનો એક્ઝામ્પલ જોઈએ.